Hello friends, welcome to my channel, your channel, Target with Bhavik Maru. So guys, we are just learning past tense and we have already completed our two topics in past tense. First was simple past tense and second we have completed just recently, that was continuous past tense. And now we are going to start perfect past tense, પૂર્ણ ભૂતકાળ. હવે મિત્રો પ્રશ્ન એ જ થાય છે કે જ્યારે આપણે કાળ ભણતા હોઈએ ત્યારે ભણી જઈએ છીએ છતાં પણ ક્યારે કયો કાળ ઉપયોગ કરવો, કયો વર્ડ આવે તો કઈ રીતની વર્બ ફોર્મ મૂકવી, આ નથી ફાવતું. તો એટલા જ માટે તો તમે આ એપ્લિકેશન ખરીદી છે કે તમારા માટે આ બધું ઇઝી બની જાય. તો હું તમને આનો ગોલ્ડન રૂલ આપું છું કે ક્યારે પૂર્ણ ભૂતકાળ વાપરવો. ઘણા બધા લોકો એવું કહે છે ને બુક્સમાં મેં વાંચ્યું છે, એવું લખ્યું છે કે ભૂતકાળમાં ઘટેલી એવી ઘટના કે જેની સાથે આજે કોઈ લેવા દેવા નથી તેને પૂર્ણ ભૂતકાળ કહેવાય. નહીં ખબર પડે કે સાદા ભૂતકાળમાં કહેવા માંગે છે કે પૂર્ણ ભૂતકાળમાં, તો શું કરવું સર? પરીક્ષામાં કઈ રીતે જવાબ આપવો? જો ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાં પહેલી બનેલી ક્રિયા સાથે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વાપરવો અને પછી બનેલી ક્રિયા સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વાપરવો. બસ યાદ કરો, મેં તમને ગુજરાતીમાં કૃદંત ભણાવ્યા હતા. એમાં મેં તમને એમ કીધું હતું કે બનેલી બે ઘટનાઓમાં જૂની ઘટના છે એને આપણે સંબંધક ભૂતકૃદંત કહીશું અને પછી બનેલી ઘટના છે એને આપણે ભૂતકાળ કહીશું. એવું જ છે, બે ક્રિયામાં જે જૂનામાં જૂની ક્રિયા છે એને આપણે પૂર્ણ ક્રિયા થઈ ગઈ પૂર્ણ ભૂતકાળ ક્રિયા કહીશું અને પછીથી બની અને છેલ્લે બની અને સાદો ભૂતકાળ કહીશું. સમજાણું નહીં? ફરીવાર સમજાવું. પોલીસ આવ્યા તે પહેલાં ચોર ભાગી ગયા હતા. બોલિવૂડના પિક્ચરની સ્ટોરી. દર વખતે ક્રાઇમ થઈ જાય, ચોર કે મર્ડરર ભાગી જાય અને પછી પોલીસ આવે ટું ટું કરતી. ઓકે, હવે હું તમને સિમ્પલ જ પૂછું છું. મેં જે તમને ઉપર આપ્યું છે એ જ પ્રમાણે. આમાં પહેલાં કઈ ક્રિયા થઈ? પહેલાં પોલીસ આવે કે પહેલાં ચોર ભાગી ગયા? સિમ્પલ, ચોર ભાગી ગયા. તો એની સાથે મારે કયો વાપરવો પડશે? પૂર્ણ ભૂતકાળ. તો જુઓ, હજી ભલે આપણે ફોર્મ નથી શીખ્યા, ફોર્મ બનાવી નાખીએ છીએ, એનું સૂત્ર બનાવી નાખીશું. તો ધ thieves had already left. ઓલરેડી એટલા માટે કે પોલીસ આવે પહેલાં તો એ ભાગી ગયા હતા. તો ઓલરેડી શબ્દનો અર્થ શું થાય? એકાએક. એકાએક એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ ક્યારનાય. તો ધ thieves had already left. ક્યારે? Before the police came. દેખાય છે કાંઈ? મેં જે વ્યાખ્યા કીધી હતી એ જ પ્રમાણે હું અહીંયા ચાલ્યો છું. પહેલાં જે ક્રિયા પતી ગઈ હતી, ચોર પહેલાં ભાગ્યા અને પછી પોલીસ આવી, તો પહેલાં ક્રિયા જે પતી ગઈ ને એની સાથે મેં હેડ મૂક્યું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂક્યું. પછી જે પોલીસ પછી આવ્યા તો પોલીસ સાથે મેં કરતા લીધો પોલીસને અને પછી ખબર છે સાદા ભૂતકાળનું સૂત્ર સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ. તો પછીના વાક્યમાં મેં શું લીધું? જે પછી ઘટના તેમાં સાદો ભૂતકાળ. તો મારી ફરજ છે કે જ્યારે આવું વાક્ય આવે અને ખાલી જગ્યામાં આવી રીતે ખાલી જગ્યા પૂછી હોય ત્યારે પાછળનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો હું ઓટોમેટિક સમજી જઈશ કે આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં થયું હોવું જોઈએ. જો ધ thieves had already left. તો હવે આનું સૂત્ર હું જ બનાવી દઉં છું તમને, ફોર્મ્યુલા અહીંયા જ. પૂર્ણ ભૂતકાળનું સૂત્ર ફોર્મ્યુલા. સૌથી પહેલાં આવ્યો સબ્જેક્ટ, પછી આવ્યું હેડ. પૂર્ણ વર્તમાનકાળમાં આપણે હેઝ, હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરતા હતા. તો આ પૂર્ણ ભૂતકાળ છે તો હેઝ હેવનું ભૂતકાળ શું થાય? હેડ થાય. તો કરતા પછી હેડ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી કર્મ હોય તો કર્મ અને પછી વધ્યું હોય તો અધર વર્ડ્સ. તો આવી રીતે સિમ્પલી પૂર્ણ ભૂતકાળનું સૂત્ર થાય. પૂર્ણ વર્તમાન કાળનું હતું એ જ સૂત્ર છે. અહીંયા ખાલી હેવની જગ્યાએ શું આવી જાય? ભૂતકાળનું રૂપ હેડ આવી જાય. તો આવી રીતે બને. પછી પાછળનું વાક્ય તો સાદા ભૂતકાળનું છે. જો સબ્જેક્ટ પ્લસ V2. હવે તમે નોટિસ કરી કયા કયા વર્ડ મળે આપણને? ઇન્ડિકેટિંગ, ઓલરેડી, બિફોર અને હજી એક ઇન્ડિકેટિંગ મળ્યું
કે પાછળનું વાક્ય કેવું હશે? સાદા ભૂતકાળનું. એ આગળ હોય કે પાછળ હોય, પણ પહેલાં જે ક્રિયા પૂરી થઈ હોય એની સાથે પૂર્ણ ભૂતકાળ અને પછીની સાથે સાદો ભૂતકાળ. કીવર્ડ્સ બિફોર, આફ્ટર, વેન અને ઓલરેડી. તો આ એક વાક્યથી જ કાંઈ પૂરું નથી થઈ જતું. બીજું વાક્ય પણ તમને શીખવાડું છું. પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં પૂછે. હવે તમને આ ખાલી જગ્યા આખી પૂછે તો પણ શું? શું જવાબ મૂકશો? બધાએ કીધું સાચું જ જવાબ છે. તમે બધાએ કીધું એ તમે જવાબ મૂકશો હેડ ઇટન. બધાને આવડે છે કે સાહેબે પૂર્ણ ભૂતકાળ ભણાવે છે એટલે પૂર્ણ ભૂતકાળનો જવાબ આવતો છે એટલે તમે આ મૂકશો. પણ કઈ રીતે મૂક્યું? હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો એ તો સૂત્ર ઉપરથી મૂક્યું, એ પણ સાચું. પણ કેમ ખબર પડી ગઈ કે આ પૂર્ણ ભૂતકાળ જ છે? અહીંયાથી ખબર પડી ગઈ કે એક તો અહીંયા વેન શબ્દ આવ્યો હતો ને પાછળનું વાક્ય આઈ પછી V2 છે, હેડ બેડ નથી. તો આ કયો થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ખબર પડી ગઈ કે અહીંયા બે ક્રિયા થઈ હશે, એક આગળની અને એક પાછળની. તો એક વાક્ય સાદા ભૂતકાળમાં છે તો પહેલાંનું વાક્ય શેમાં આવવું જોઈએ? પૂર્ણ ભૂતકાળમાં. અગર ને પહેલાં અહીંયા સાદો ભૂતકાળ હોત તો પાછળનું વાક્ય શેમાં આવવું પડે? પૂર્ણ ભૂતકાળમાં. તો હી હેડ ઇટન હિઝ ફૂડ. તેણે તેનું ખાવાનું ખાઈ લીધું હતું. ક્યારે? તો કે વેન આઈ એન્ટર્ડ ઇન ટુ ધી હાઉસ. જ્યારે હું ઘરે ગયો, ઘરે પહોંચ્યો એટલે ઘરમાં પ્રવેશ થયો ત્યારે તો એણેનું ખાવાનું ખાઈ લીધું હતું, મારી માટે કાંઈ રાખ્યું નહોતું. ઇઝ ઇટ ક્લિયર? તો આવી રીતે બે ક્રિયા બને તો એમાં જૂની બનેલી ક્રિયા સાથે શું વાપરશો? પૂર્ણ ભૂતકાળ અને પછી બનેલી ક્રિયા સાથે સાદો ભૂતકાળ. હજી એક ઉદાહરણ લઈ લઈએ, તમારે એકદમ ક્લિયર થઈ જાય. પરીક્ષામાં અહીંયા આગળ ખાલી જગ્યા આપી હોય. રાજેશ હેડ લેફ્ટ હિઝ ડ્યુટી આફ્ટર મહેશ કેમ ટુ ઓફિસ. તો પહેલાં કઈ ક્રિયા થઈ? મહેશ આવ્યો કે રાજેશે લેફ્ટ કરી દીધી? તો કે રાજેશ હેડ લેફ્ટ હિઝ ડ્યુટી આફ્ટર મહેશ કેમ ટુ ઓફિસ. આમાં કઈ ક્રિયા પહેલી થઈ લાગે છે? મહેશ આવ્યો કે ડ્યુટી છોડી? તો કે ડ્યુટી છોડી પછી. ક્યારે? આફ્ટર મહેશ કેમ ઓફિસ. એનો મતલબ એવો થયો કે વ્યાખ્યા પ્રમાણે આ વાક્ય ખોટું છે. તો મિત્રો યાદ રાખજો, હંમેશા કહું છું કે ડાયરેક્ટ લખવાની પ્રેક્ટિસ એવી ન કરી કે આગળ ફરજિયાત શું મૂકી દેવો? પૂર્ણ ભૂતકાળ. તો હવે જો આ વાક્ય ખોટું છે, સાચું વાક્ય કંઈક આમ બનશે. કેમ કે પહેલા મહેશ આવ્યો એટલે પહેલી ક્રિયા કઈ થઈ? મહેશની ઓફિસમાં આવવાની. પછી પહેલો ગયો છે તો મહેશ સાથે ક્રિયાપદનું હેડ સાથે ત્રીજું રૂપ આવશે. કમ કેમ કમ. તો જો
જરૂરી નથી કે દર વખતે આગળ જ હેડ આવે, પાછળ પણ આવી શકે. એનો મતલબ આ વાક્ય ખોટું પડ્યું, કારણ કે હંમેશા પહેલાં જે ક્રિયા થઈ એને પૂર્ણ ભૂતકાળમાં લખશું ને પછી જે ક્રિયા થઈ એને સાદા ભૂતકાળમાં. તો રાજેશ લેફ્ટ હિઝ ઓફિસ વેન, તો કે વેન મહેશ હેડ કમ ઓફિસ, અથવા તો આફ્ટર મહેશ હેડ કમ ઓફિસ. તો આફ્ટર, બિફોર, ઓલરેડી, વેન આ બધા જ વાક્યો સાથે અગત્યનું એ છે કે જે જગ્યા જે ક્રિયા પહેલાં થઈ અને પૂર્ણ ભૂતકાળમાં જે ક્રિયા પછી થઈ એને સાદા ભૂતકાળમાં લખશું. આમ તો તમારે ઇઝી જ છે, તમારે ત્યાં નક્કી નથી કરવાનું, કેમ કે તમને એક સાદો ભૂતકાળ આપ્યો હોય તો બીજો પૂર્ણ ભૂતકાળ લખી નાખજો, બીજો પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો પહેલો સાદો ભૂતકાળ લખી નાખજો. હવે આપણે ડિટેલમાં જોઈએ. આ શબ્દો લખી નાખજો: બિફોર, આફ્ટર, વેન, ઓલરેડી. ફોર્મ્યુલા: સબ્જેક્ટ, હેડ, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે જોઈ ગયા. કર્તાની સાથે હેડ પછી ભૂતકૃદંત આવે છે, એને શું કહેવાય? ભૂતકૃદંત. વી હેડ ઓલરેડી ઇટન વેન ધ ગેસ્ટ અરાઇવ્ડ. જો વેન ધ ગેસ્ટ અરાઇવ્ડ, તો તમને પરીક્ષામાં આવું પૂછશે, ખાલી જગ્યા, તો તમારે જોઈ લેવાનું આ શું છે? સાદો ભૂતકાળ. તો મારી ફરજ છે કે મારે મૂકી દેવું આગલા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ. મહેમાનો આવ્યા ત્યારે અમે ક્યારનું, ઓલરેડી એટલે ક્યારનું જમી લીધું હતું. નકાર વાક્યમાં રૂપાંતર કરવા માટે હેડ પછી નોટ મુકાય. જો The train had not arrived. The train had not arrived when we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન આવી ન હતી. તો ટ્રેન હજી આવી જ ન હતી, તો એ ક્રિયા પહેલાં થઈ છે. બસ સ્ટેન્ડે તમે પછી પહોંચ્યા હતી. તો when we reached the station, the train had not arrived. તો નકારવાચક બનાવવા માટે હેડની પછી નોટ મૂકવો. પ્રશ્નાર્થ બનાવવું હોય તો જો The thieves had left before the police came. The thieves એટલે ચોર had left before the police came. પોલીસ આવી એ પહેલાં ચોર ભાગી ગયા હતા. તો પહેલાં ચોર ભાગ્યા હતા તેની સાથે હેડવાળું મૂકી દેજો પરીક્ષામાં. હવે એનું પ્રશ્નાર્થ શું થાય? Had the thieves left before the police came? કાંઈ નહીં, હેડ આગળ આવી જાય, કરતાં પાછળ વયો જાય. આ તો આપણે પહેલેથી આવું જ કરીએ છીએ. પછી નકાર: The thieves had not left before the police came. પોલીસ આવ્યા એ પહેલાં ચોર ભાગ્યા હતા નહીં. તો એનું પ્રશ્નાર્થ કઈ રીતે બને? તો કે had the thieves not left before the police came. પોલીસ આવ્યા એ પહેલાં ચોર નહોતા ભાગ્યા? તો કે નહોતા ભાગ્યા, એટલે તો એને પકડી લીધા. તો હકારનું પ્રશ્નાર્થ, નકાર અને નકારનું પ્રશ્નાર્થ. ખાસ યાદ રાખજો મિત્રો, આ કાળ એકદમ ઇઝી છે. એક વાક્ય છે સાદા ભૂતકાળમાં હશે તો તમારે એક વાક્ય પૂર્ણ ભૂતકાળમાં લખવાનું છે. ઉદાહરણો વધારાના જોઈએ. The game had started when we reached the playground. હવે અમે જ્યારે પ્લેગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે શું થઈ ગઈ હતી? ઓલરેડી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ હતી, એટલે કે મોડા પડ્યા. તો પહેલાં ગેમ સ્ટાર્ટ થઈ હતી, તો ગેમ સાથે પૂર્ણ ભૂતકાળ. અમે પછી પહોંચ્યા પછી થયેલી ઘટના સાથે સાદો ભૂતકાળ. We reached the playground after the game had started. We reached the playground. આનું આ વાક્ય આ રીતે પણ લખી શકાય. We reached, આગળ આવી જશે. We reached the playground. અમે મેદાનમાં પહોંચ્યા. ક્યારે? તો કે after the game had started. ગેમ શરૂ થઈ ગયા પછી. તો પાછળ હેડવાળું આવે. આપણે તો હેડ કોની સાથે મૂકવાનો છે? જે ઘટના પહેલાં થઈ હતી. તો આમાં કઈ ઘટના પહેલાં થયેલી હોય? ગેમ ચાલુ થઈ જાય ને મોડા પડ્યા, તો પછી અમે આવ્યા, તો અમારી સાથે સાદો ભૂતકાળ, ગેમ સાથે પૂર્ણ ભૂતકાળ. પછી જો આ રીતે પણ લખી શકાય: The game had started before we reached the playground. ગેમ ઓલરેડી શરૂ થઈ ગઈ હતી. શેની પહેલાં? તો કે પહેલાં કે અમે પહોંચ્યા એ પહેલાં ગેમ શરૂ થઈ ગઈ હતી. તો ચલો ઉપયોગ ફરી એક વખત જોઈ લઈએ. આ કાળ ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થયેલી હતી એવું દર્શાવવા માટે વપરાય છે. ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા માટે The train had already left. The train had already left when we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા પહેલાં ટ્રેન નીકળી ગઈ હતી. તો પરીક્ષામાં સૌથી વધુ આ જ પૂછાય છે. તમારે જોઈ લેવાનું. વી એટલે સબ્જેક્ટ, અહીંયા સીધું ક્રિયાપદનું બીજું રૂપ, અહીંયા આગળ ઓબ્જેક્ટના અધરવડ હોય. તો આ કયો કાળ થયો? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો હવે તમારી ફરજ શું આવશે? આગળમાં કયો મૂકવાનો? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં શું મૂકવાનું? હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. ભૂતકાળની બે ક્રિયામાંથી જે ક્રિયા પહેલી બની હોય આ બધું જોઈ ગયા છીએ. આઈ હેડ પેઇન્ટેડ ઓલ ધ પિક્ચર્સ વેન યુ કેમ ટુ માય હાઉસ. તું મારા ઘરે આવ્યો એ પહેલાં તો મેં બધા જ
ચિત્રો દોરી દીધા હતા. એટલે મેં ચિત્રો પહેલાં દોર્યા હતા એટલે એ પૂર્ણ ભૂતકાળ, પછી તું આવ્યો એટલે તું સાદો ભૂતકાળ. હેડ યુ બીન ઇન માય પ્લેસ, હેડ યુ બીન ઇન માય પ્લેસ યુ વુડ હેવ ઓલ્સો ડન ધ સેમ થિંગ. જો તમે મારી જગ્યાએ હોત, હેડ યુ બીન ઇન માય પ્લેસ, જો તમે મારી જગ્યાએ હોત, યુ વુડ હેવ ઓલ્સો ડન ધ સેમ થિંગ, તો તમે મારી જેવી જ વસ્તુ કરી હોત. તો જ્યારે જો હેડ વાક્યની શરૂઆતમાં મૂકવું હોય તો તમારે ઇફ નહીં મૂકવાનું, બાકી એનો અર્થ તો જો જ થાય. જો તમે મારી જગ્યાએ, તો જ્યારે હેડ વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે ઇફ મૂકવાની જરૂર રહેતી નથી. આ કંઈક નવો કન્સેપ્ટ તમારા માટે. જો ફરી એક વખત વાંચું છું એ વાક્યને, હેડ યુ બીન ઇન માય પ્લેસ યુ વુડ હેવ ઓલ્સો ડન ધ સેમ થિંગ. જો તમે મારી જગ્યાએ હોત તો જોવા આવ્યું, છતાં ઇફ એટલા માટે ન મૂક્યું કે નિયમ એવું કહે છે કે જો વાક્યની શરૂઆતમાં હેડ મૂકો તો ઇફ મૂકવાની જરૂર રહેતી નથી. અર્થ તો એ જ થાય છે. જો ઇફ યુ હેડની જગ્યાએ શું મૂકવાનું? હેડ યુ. ઓકે, હેડ આગળ આવી જાય, યુ પાછળ. પણ આ પ્રશ્નાર્થ નથી, વિધાન વાક્ય જ ગણાય. પછી નીચેના ક્રિયાપદો જેમ કે હોપ, ઇન્ટેન્ડ, સપોઝ, વોન્ટ, એક્સપેક્ટ, એટલે આ બધા આશા રાખતા, આશા બધાનો અર્થ શું થાય? આશા રાખવી. આશાવાદી જે ક્રિયાપદો છે તે ભૂતકાળ સાથે સંકળાયેલા હોય. આશા, ઈરાદો, અપેક્ષા કે જે પૂર્ણ ન થઈ શક્યા, તમારે કરવા હતા પણ થઈ શક્યા નહીં, તો એના માટે શું થાય? તો કે પૂર્ણ ભૂતકાળ. જો આઈ હેડ એક્સપેક્ટેડ ધ ફર્સ્ટ ક્લાસ. હવે મિત્રો, પરીક્ષામાં જ્યારે તમને એક્સપેક્ટેડ ઓલરેડી આપી દીધું અને અહીંયા ખાલી જગ્યા આપી હોય, તમારે શું લખવાનું? હેડ. મેં પ્રથમ વર્ગની અપેક્ષા રાખી હતી પણ સિદ્ધ ન થઈ. અપેક્ષા રાખી હતી પણ પૂર્ણ ન થઈ, તો એને પૂર્ણ ભૂતકાળમાં લખી શકાય. They had wanted to help us. તેઓ આપણને મદદ કરવા ઈચ્છતા હતા પણ ન કરી શક્યા. તો મિત્રો, જ્યારે કોઈક વસ્તુ કરવાની, કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હતી પરંતુ તે શક્ય ન બની, ત્યારે પણ કયો કાળ વાપરવાનો છે? પૂર્ણ ભૂતકાળ. હવે ખાસ આનો ઉપયોગ ક્યાં થશે આપણે ભવિષ્યમાં જોવાનું છે. જસ્ટ દેખાડું છું. ઇનડાયરેક્ટ સ્પીચ આવશે ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ત્યારે વારા ઘડીએ સાદા ભૂતકાળને તમારે શેમાં ફેરવવો પડશે? પૂર્ણ ભૂતકાળમાં. જય સેડ ધેટ હી હેડ સીન હર એટ ધ થિયેટર. જયે કીધું કે મેં તેણીને થિયેટરમાં જોઈ હતી. તો મિત્રો, પૂર્ણ ભૂતકાળનો એક જ કન્સેપ્ટ છે. એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય. અને આ પૂર્ણ ભૂતકાળમાં ખાસ યાદ રાખજો, હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. પ્રેક્ટિસ વખતે આને વધારે ક્લિયર કરીશું. આશા રાખું છું કે પૂર્ણ ભૂતકાળનો કન્સેપ્ટ બહુ શોર્ટ છે અને એ તમને સમજાણો હશે. થેન્ક યુ. ગુડ બાય.